મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે માત્ર 30 સેકન્ડમાં પૂર્ણ થઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે। સભા ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવતા કોંગ્રેસના કોર્પોરેટરે ભારે હોબાળો મચાવ્યો। શાસક પક્ષ સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા। કોંગ્રેસના સભ્યોનો આરોપ છે કે આઉટસોર્સ કર્મચારી હાર્દિક મોદી સામેના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે સભા ઉતાવળમાં પૂર્ણ કરવામાં આવી। કોંગ્રેસના કોર્પોરેટરે એવો પણ આક્ષેપ કર્યો કે તેમના માઇક બંધ કરી દેવામાં આવ્યા, જેથી તેઓ પોતાના પ્રશ્નો રજૂ કરી ન શકે। વિપક્ષના નેતાઓએ જણાવ્યું કે તેમના જાહેર જીવનમાં આ પ્રકારની સામાન્ય સભા પ્રથમ વખત જોઈ છે। તેમણે આરોપ લગાવ્યો કે ગેરરીતિના મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં ન આવે તે માટે શાસક પક્ષ સભા પૂર્ણ કરીને નીકળી ગયો અને કોંગ્રેસ ભાજપ પર વિજયમાં રસ ન હોવાના આરોપ પણ લગાવ્યા અને તેને ઘટનાને લઈને મહેસાણા મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। આ મામલે હવે શાસક પક્ષ તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી છે। આ સભાને શું કહી શકાય? આ સભા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી સભ્યોની, મેયરની તેમજ એમની નાકામી કહી શકાય કે એમને શહેરના વિકાસની અંદર કે વિકાસના કામોની અંદર કોઈ પણ જાતનો રસ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં એમને રસ છે અને એમને ભ્રષ્ટાચાર ઉજાગર ભૂતકાળમાં બી કર્યો છે અને આજે પણ કરવાના હતા। એટલે આરે મેયર શ્રી તેમજ એમની ટીમ તેમજ અધિકારીઓ અહીંયાથી ભાગી ગયા છે। કયો ભ્રષ્ટાચાર તમે ઉજાગર કરવા? અમે ભ્રષ્ટાચાર, ઘણા બધા ભ્રષ્ટાચાર થયેલા છે કે મહેસાણાની અંદર TP4 ની અંદર જે ગેરકાયદેસર રીતે અંદર ત્યાં આગળ દબાણ કરવામાં આવેલા છે એ વિશે ભૂતકાળમાં બી અમે એક પત્ર લખેલ છે, તેમજ આજની સભામાં કોર્પોરેશનની કલમ 44 અન્વયે અમે પ્રશ્ન પણ પૂછેલો છે 27/7/2026 એ આ પ્રશ્નોના જવાબો ન આપવા પડે, કારણ કે ભાડું કયો કર્મચારી ઉઘરાવે છે કે કયો અધિકારી કે કયો ભાજપનો પદાધિકારી ઉઘરાવે છે એ ઉજાગર ન થાય એના માટે મહેસાણા મહાનગરપાલિકાનો શોભાસણ કુકસ રોડ ઉપર TP4 માં પ્લોટ આવેલો છે। એ પ્લોટની અંદર લગભગ 2 થી 3 વર્ષથી કોઈ એજન્સી દ્વારા મહેસાણા મહાનગરપાલિકા કે નગરપાલિકા સાથે કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ, કરાર, ભાડા કરાર, કોઈ પણ જાતનું પરમિશન વગર ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કબજો જમાવીને બેઠા છે। એનું માલ મટીરિયલ, રેતી, સિમેન્ટ, કપચી, પાઇપો એ રીતે એનો ઉપયોગ કરે છે, એટલે કે કોમર્શિયલ ઉપયોગ કરે છે। છતાં પણ મહેસાણા મહાનગરપાલિકાને 1 પણ રૂપિયો ભાડું ચૂકવેલ નથી। આ અંગે આ ભાડું કોણ વસૂલી રહ્યું છે એ તપાસનો વિષય છે, એ માટે અમે પ્રશ્ન પૂછવાના હતા। આની અંદર કોઈ અધિકારી, કર્મચારી કે ભાજપનો કોઈ નેતા સંડોવાયેલો હોય એ ઉજાગર ન થાય તેના માટે મેયર ભાગી ગયા। વિરોધ પક્ષને સાથે રાખવાનો નથી આવ્યા? વિરોધ પક્ષની ભૂમિકામાં વિરોધ પક્ષને સાથે કદી રાખતા નથી। ભારતીય જનતા પાર્ટીનું આ શાસન ભ્રષ્ટાચારથી ભરેલું આ શાસન, જેમાં વિરોધ પક્ષની વાત ના કરી પણ પ્રજાજનોના જે પ્રશ્નો હતા, રોડ, લાઇટ, ગટર, વરસાદી પાણીના નિકાલની, એ પ્રશ્નો માટે ચર્ચા કરવાની હતી। આટલી મોટી બહુમતી હોવા છતાં મેયર અને એમના સભ્યો જો આ મંચ અને આ નગરપાલિકાનું બોર્ડ છોડીને ભાગી જતા હોય તો આ નામોશી છે। આવનાર દિવસોમાં પ્રજા એમના જોડે જવાબ માંગશે કે ભાઈ અમે ટેક્સ વેરો ભરીએ છીએ, તમે બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે એના માટે કેમ ચર્ચા નથી કરતા? અહીં બેસીને મેયર શ્રી જે ચર્ચા કરતા હતા, તમે આપ સૌ ઉપસ્થિત હતા, બધી બહુ મોટી સુફિયાની વાતો કરી કે આપણે શહેરમાં વિકાસ કરવો છે, આમ કરવું છે, અને તરત જ એવું કહેવામાં આવે કે બધા મુદ્દા મંજૂર છે, ચલો સભા પૂર્ણ થઈ ગઈ। તમે ચર્ચાથી ડરો છો, એનો મતલબ કે તમે ભ્રષ્ટાચારી છો, તમે ભ્રષ્ટાચારમાં બધા સામેલ છો અને પ્રજાની વાત તમારે સાંભળવી નથી। એટલે એમ કેમ પ્રકારે તમે બોર્ડ ચાલવા દેતા નથી, એટલે સીધો આક્ષેપ છે કે મેયર પોતે ભ્રષ્ટાચારી છે। તમે 20 સેકન્ડમાં જ માત્ર સભા પૂર્ણ કરીને મારી આ ત્રીજી ટર્મ છે। મેં ક્યારેય આવી સભાઓ જોઈ નહીં। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોને પણ મારે વિનંતી કરવી છે કે તમારા વિસ્તારના કોઈ પ્રશ્નો જ નથી, શહેરના વિકાસના જો પ્રશ્નો હોય તમે ચર્ચા કરો ને, અમે તમારી સાથે સંમત છીએ। દરેક દરખાસ્ત, સારી દરખાસ્ત, શહેરના લગતી પ્રજાના પ્રશ્નો માટે અમે તમને ટેકો કરવાના છીએ, પણ તમે તો પોતે પણ ભાગ નથી લઈ શકતા। એટલે તમારા ઉપર પણ પ્રજાજનો શર્મથી માથું ઝૂકી જાય કે તમને મત આપીને મોકલ્યા છે। નગરપાલિકાના કર્મચારીઓ બી એમને સપોર્ટ કરી રહ્યા છે। નગરપાલિકાના હાર્દિક મોદી જે માઇક એનાઉન્સ કરતા હતા, મારે નામ દેવું પડે અને હું નામ જ દેવાનો છું, જેને જે કરવું હોય કરે। હાર્દિક મોદી લાઇટ વિભાગના આઉટસોર્સિંગના જે મુખ્ય લાઇટ વિભાગના છે, એ પોતે માઇક ચાલુ બંધ કરીને એ કમિશનરના, મેયરના સૂચના અલગ તમે ઉભા થઈને ચાલો। એટલે આ મોદી કોર્પોરેશન ચલાવી રહ્યા છે
હાર્દિકભાઈ મોદી કે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચલાવી રહ્યા હજી નક્કી નથી થતું. એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રજાના પ્રશ્નોથી ડરી રહ્યા છે. વિરોધ વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં શું કહેશો? આવી સભા અમે ક્યારેય જોઈ નથી. સભા પૂર્ણ થાય તાર જ રાષ્ટ્રગીતની શરૂઆત થાય અને બધા એમાં ભાગ લે. આજે એમને નવો ચીલો ચિતર્યો છે. આવનાર સમયમાં અમે આ નવો ચીલો કેટલો સારી રીતે અમે ચિતરીશું એ મેયર અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જાણી લે. તો આણંદની વાત, હવામાન વિભાગની આગાહી વચ્ચે આણંદ જિલ્લાના ખંભાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટૂંકા વિરામ બાદ ફરી એક વખત ભારે વરસાદની આગાહી વચ્ચે ખંભાતમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો આગળ વાત તાપીની. તાપીના કુકરમુડામાં વરસાદી માહોલ વચ્ચે શાળા કેમ્પસમાં પાણી. મૌલીપાળા ગામની પ્રાથમિક શાળા કેમ્પસમાં પણ પાણી. વરસાદ સાથે ગટરના પાણી ભળી જતા પાણી ભરાયા. શાળામાં રજા જાહેર કરવામાં આવતા બાળકોને મુશ્કેલી નહીં. તંત્ર પાણીની નિકાલની વ્યવસ્થાઓ ઊભી કરે તે જરૂરી બન્યું.